નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 30 સેવા ભાવનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર જે ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 30 સેવા ભાવ। અહીંયા કહ્યું છે કે તમારા ફળિયા, ગામ કે મહોલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓ જોયા હશે। તેઓ કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેની નોંધ કરો। સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ સંસ્થાઓના નામ, સરનામા, સંપર્ક નંબર મેળવો। તમારા ફળિયા કે ગામમાં સેવાભાવી કે પ્રામાણિક વ્યક્તિ કે બાળક હોય તો તેમના ઘરના સભ્યો અથવા તો તેમની રૂબરૂ મુલાકાત લો। તેમને સારા કાર્યો કરવાની પ્રેરણા ક્યાંથી મળી, તેઓ શું કાર્ય કરે છે, કેવી રીતે કરે છે, કોણ તેને મદદ કે પ્રોત્સાહન આપે છે, વગેરે જેવી બાબતો જાણો। તેમનો ફોટો મેળવો। શાળામાં, ઘરમાં અને મિત્ર વચ્ચે તેમના સારા કાર્યો અને વિચારો રજૂ કરો। તમે પણ સેવા કાર્યો કરવાનો પ્રયત્ન કરો। તમારા દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોની પણ અહીં નોંધ કરો અથવા તો તેમની મુલાકાત બાદ તમે શું કરવા કે શું નહીં કરવાનો સંકલ્પ લીધો તે નોંધો। સર્વપ્રથમ એ વ્યક્તિનો આપણે અહીંયા ફોટોગ્રાફ અહીંયા ચિપકાવવાનો છે, તો અહીંયા તમે ફોટોગ્રાફ ચિપકાવી શકો। ત્યાર પછી એનું નામ તો કે રોનકભાઈ ઘેલાણી, એની ઉંમર આપણે અહીંયા દર્શાવવાની છે, તો અહીંયા દર્શાવી છે આપણે 35 વર્ષ। ક્યાં રહે છે એનું સરનામું તો A5 ક્રિષ્ના રો હાઉસ, સુરત। તેમના દ્વારા કયા કયા કામ થાય છે આપણે અહીંયા જણાવવાના છે, તો તેમણે પોતાના કોમ્યુનિટી હોલમાં 3 MD એટલે કે 3 MD, 8 MBBS ડૉક્ટરો અને નર્સ સહિત 150 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરી હતી, જેમાં દર્દીને ફ્રીમાં સારવાર આપવામાં આવતી હતી। આ ઉપરાંત ભોજન, ઉકાળા, નારિયેળ અને હળદરવાળું દૂધ ફ્રીમાં આપવામાં આવતું હતું। તેમને સારા કાર્ય કરવાની પ્રેરણા કોની પાસેથી મળી, તો તેમને સારા કાર્ય કરવાની પ્રેરણા તેમના મિત્ર કાનજીભાઈ ભાલાળા પાસેથી મળી છે। અન્ય વિશેષ બાબતોમાં આપણે જોઈએ તો તેમણે કોવિડ કાળ દરમિયાન ખૂબ જ સેવાનું કાર્ય કર્યું। એ સિવાય દિનેશભાઈ ગૌશાળા ચલાવે છે। આ ઉપરાંત તેઓ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે, જેમના દ્વારા ગરીબ અને નિરાધાર બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે। મારા સારા કાર્યો અથવા તો મારા સંકલ્પો એટલે કે જો તમારે સારા કાર્ય કરવાના હોય અથવા તો તમને એવો સંકલ્પ કરવાનો કે તો તમે શું કરો, તો જો મારો સંકલ્પ એ છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલી સેવાનું કાર્ય તો કરીશ જ। કોઈ જરૂરિયાતમંદને મદદની જરૂર હશે તો મારાથી બધી બનતી મદદ કરીશ। શારીરિક, માનસિક, આર્થિક જે પણ મદદ શક્ય હશે તે જરૂરિયાતમંદોને કરીશ, એ મારો સંકલ્પ છે। મારી ખુશી માટે મૂંગા પ્રાણીઓને તકલીફ આપીશ નહીં। તો અહીંયા આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 30 પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 31ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, ધોરણ 7ની જે 2024-25ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે ભાગ વાઇઝ, એના દરેક પાઠના, દરેક વિષયના દરેક સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આપણી એપ્લિકેશન ઉપર એની પીડીએફ પણ મુકાઈ ચૂકી છે। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અને જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તમારી જે ધોરણ 7ની નવી આવી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પણ બધી પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો।